મહત્વની વાત એ પણ છે કે જે તમિલનાડુનો સર્વે કહી રહ્યો હતો, જે પ્રમાણે આંકડા સિંધિયા કહી રહ્યા હતા, એનડીએ માટે આમ તમે જોવા જાઓ તો લોકસભાની ઉપરની જે ટેલી ચાલી રહી છે, દર્શકોને પણ દેખાશે, તેમાં 543 માંથી મહત્વની વાત પણ કરીશું, તેને લઈને પણ આગળ જઈશું, કારણ કે દર્શકોને તેનો પણ ખ્યાલ આવે. એની સાથે પાર્થિવરાજભાઈ એક મહત્વની વાત એ પણ છે, કારણ કે અહીંયા આગળ ભાજપે ગેઇન કરવાની વાત, જે રીતે જપનભાઈએ પણ કીધું કે સાઉથ પોકેટને ધ્યાનમાં રાખવાનું છે, તો ત્યાં આગળ સફિશિયન્ટલી ગેઇન કરે છે, તો કોંગ્રેસને સીધું નુકસાન તો કદાચ પરિણામ 2014 અથવા 2019 કરતા ખરાબ આવી શકે. સિદ્ધાર્થભાઈ, જો ને તોની વાત છે, 4મી તારીખે આપણી સામે બધું ક્લિયર થઈ જવાનું છે. હવે તો સપના જોવા ઉપર તો કોઈને રોક નથી, અને અત્યારે તો કોઈ હરખાવાની જરૂર નથી. હરખાવાની જરૂર તો 4મી તારીખે પડશે. પણ હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ દેશની જનતાએ મુદ્દા આધારિત મતદાન કર્યું છે. આ દેશની જનતા સમજુ છે, અને મને લાગે છે એવું કે આ વખતે એ લોકો પરિવર્તન ઝંખે છે, અને એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જે જગ્યાએ નાનો મોટો ગેઇન, ફાયદો ગેરફાયદો એની ચર્ચા કરવા કરતાં ઓવરઓલ હું વાત કરું તો ક્યાંક ને ક્યાંક જે સમગ્ર દેશનું વાતાવરણ છે એમાં હમણાં જે વાત થઈ કે ભાઈ ભારત બંધ જેવા આંદોલન કદાચ ભૂતકાળમાં જે આજથી 20, 25, 30 વર્ષ પહેલાં થતા હતા એવા કદાચ ન થયા હોય, પણ મરાઠા આંદોલનની વાત હોય, ખેડૂતોના આંદોલન જેમાં 700થી વધારે ખેડૂતોના જીવ ગયા હોય, એ માત્ર પંજાબ પૂરતું નહોતું, પણ એમાં યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બધા જ ખેડૂતોના પ્રશ્ન છે. અને ખેડૂતોના પ્રશ્ન આજે 1400 રૂપિયા, જે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે 2000 રૂપિયા ઉપર કપાસનો ભાવ આપવાની કેરળને લઈને પણ જાણકારી આવી રહી છે. કેરળથી વધુ એક મહત્વના સમાચાર, કેરળની અંદર ફરી એક વખત ઇન્ડિયા ગઠબંધનને વધુ બેઠકો, લક્ષદ્વીપ અને કેરળમાં 21 બેઠક પર સર્વે, એનડીએને 1 થી 3 બેઠક જ મળી રહી છે. અહીંયા આગળ 15 થી 18 બેઠક ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે. કેરળથી આ મોટા સમાચાર છે. ફરી એક વખત દીપકભાઈ, આ એવા ન્યૂઝ કે જે સાઉથ ઇન્ડિયાથી આવી રહ્યા છે, જે વારંવાર આપણે તફાવત ન કરવો જોઈએ તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ એનડીએ અહીંયા પણ ડબલ ડિજિટ સુધી પહોંચે તેવું નથી લાગી રહ્યું. પ્રતિક્રિયા આપની. જપનભાઈ જે કીધું એ હું તમને કહું, તમે 2 સ્ટેટ એવા બતાવ્યા કે જ્યાં બીજેપી પોતે ગેઇન કરવાની છે, એવા છે 2 સ્ટેટ, બરાબર. હવે બાકીના જે સ્ટેટ આવશે ત્યારે તમને એનું પરિણામ તરત ખ્યાલ આવી જશે. કેરાલાની અંદર અમારી પાસે એક પણ સીટ નથી, છતાં પણ અમે 1 થી 3નું ગેઇન કરી રહ્યા છીએ, તો અમે સ્વાભાવિક વાત છે. તામિલનાડુમાં પણ આ જ પરિસ્થિતિ એ બતાવી રહ્યું છે કે કઈ રીતે વેવ જઈ રહ્યો છે. તમે સમજો, જ્યાં આટલી બધી માનસિકતા સાથેના જે ત્યાં છે ત્યાં પણ અમે જો ગેઇન કરતા હોઈએ તો પૂરેપૂરા બાકીના રાજ્યોની અંદર ગેઇન થશે જ. કારણ એટલા માટે છે, કારણ આખા દેશની અંદર તમે એક વસ્તુ જોઈ હશે, ઇન્ડિયા ગઠબંધન પાસે કોઈ મુદ્દાઓ જ નહોતા. આ વખતનું ઇલેક્શન સ્પષ્ટપણે ડેવલપમેન્ટ વર્સિસ ક્રિટિસાઇઝનું હતું. ભારતીય જનતા પાર્ટી જે કંઈ કરે છે એનું વિરુદ્ધનું કેમ બોલવું એટલું જ હતું. એ લોકો શું કરવા માગે છે એ લોકો ક્યારે પણ બોલ્યા નથી. આ એક બહુ અગત્યનો મુદ્દો, અને યંગસ્ટર્સ બધાએ આ જોયેલું છે. જે હવેની જે પેઢી જે ચલાવવાની છે, જેને ટેકનોલોજીમાં વધારે રસ છે, આ જોયેલું છે. અને એટલા માટે જ તમે જોયું હશે કે દર વખતે ઇલેક્શન આવે ત્યારે કંઈક ને કંઈક આંદોલનો ઊભા કરવામાં આવે છે. પરિણામ જોયા છે તમે? આંદોલન હોવા છતાં પણ પરિણામ સારા આપી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે એ સમજી ગયા છે કે મુદ્દાઓ ન હોય ત્યારે લોકોને ભરમાવાના, લોકોને ગેરમાર્ગે દોરવાના આંદોલન થકી પોતે ન કરી શકતા હોય. આંદોલન, ક્ષત્રિય આંદોલનની વાત કરી રહ્યા છો આપ ગુજરાતની, કે જો આંદોલન બધા ખેડૂત આંદોલન ને બધા હતા. તમે આ વખતે તો એવો કોઈ મુદ્દો રહ્યો નથી. પહેલા પંજાબનું આ વખતના ઇલેક્શન ની હું તમને 2014 પછીની બધી વાતચીત કરું છું, કે જ્યારે ઇલેક્શન આવ્યા છે ત્યારે આંદોલનો ઊભા કરવામાં આવ્યા છે. સવાલ એટલો છે, પોતાની પાસે મુદ્દા ન હોય, પોતે શું કરવા માંગી રહ્યા છે, આ દેશને પોતે શું આપવા માંગે છે એ ન કહી શકતા હોઈએ. તમે એટલું મને કહો, એ લોકોએ વાતચીત કરે છે મેનિફેસ્ટોની પોતાની. ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસનો પોતાનો મેનિફેસ્ટો કેટલો કામ લાગશે તમે મને કહો, જ્યારે બધાના પોતાના પણ મેનિફેસ્ટો છે, સ્વાભાવિકપણે છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે એ લોકો પાસે કોઈ મુદ્દા ન હોય ત્યારે સ્પષ્ટપણે એ લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા. બિલકુલ બિલકુલ. એ પછી એક શબ્દ પણ આવ્યો હતો, ખટાખટ ખટાખટ ખટાખટ. જોઈએ હવે ખટાખટ કોના ખાતામાં કેટલા રૂપિયા જશે. પરંતુ અત્યારે આપણે વાત કરીશું કર્ણાટકની આપણે વાત કરીશું તો 28 બેઠક કર્ણાટકમાં અને 21 થી 24 બેઠક બીજેપીને જઈ રહી છે. એટલે કે ઇન્ડિયા ગઠબંધનની આપણે વાત કરીએ તો એનડીએની વાત કરીએ તો 23 થી 26
કોંગ્રેસની વાત કરીએ તો 3 થી 7, ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો 3 થી 7 બેઠક અહીંયા જઈ રહી છે. એટલે કર્ણાટકમાં અહીંયા આપણે જોઈએ તો બીજેપી એટલે કે એનડીએ હાવી થતું અહીંયા જોવા મળી રહ્યું છે. અને આંધ્રપ્રદેશની 25 બેઠક પર જે જંગ હતો તેમાં એનડીએ ને 19 થી 22 બેઠક. અહીંયા આગળ મહત્વના અને મોટા સમાચાર એ છે કે જ્યાં આગળ ઇન્ડિયા ગઠબંધન 5 થી 8 બેઠક ઉપર સીમિત રહી શકે છે. આંધ્રપ્રદેશથી આ મોટા અને આશ્ચર્યજનક સમાચાર તે માટે પણ હોઈ શકે સંધ્યા કે જ્યાં આગળ એનડીએ નું ગેન 19 થી 22 બેઠકોનું પણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. બિલકુલ. તો કર્ણાટક અને આંધ્રપ્રદેશની આપણે વાત કરી છે તો સાઉથના પોકેટ છે, અલગ અલગ રાજ્યો, અને આ રાજ્યોની કંઈક આ સ્થિતિ છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશ. જપનભાઈ, કર્ણાટકમાં 28 માંથી જો એનડીએ ને જોઈએ તો 23 થી 26, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 3 થી 7 બેઠક. એક કર્ણાટકમાં ભીતિ હતી કારણ કે લોકલ ઇશ્યુઝ બહુ ચાલ્યા હતા, એટલે એવી શંકા હતી કે ભાજપને ફટકો પડશે આ વખતે. અને તેની સ્ટેટ ગવર્મેન્ટે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા. સ્ટેટ ગવર્મેન્ટ પાવર હોય છે, ગુજરાતમાં હોય, કર્ણાટકમાં એમની સરકાર કોંગ્રેસની હોય, એને પાવર હોય છે. તો સ્ટેટ ગવર્મેન્ટે પણ ખાસી મહેનત કરી હતી, પણ તેમ છતાં આંકડો ખૂબ સારો છે એનડીએ માટે, બીજેપી માટે. બીજેપી જેડીએસ ભેગા ત્યાં લડે છે. અને મેં જેમ કે અગાઉ કહ્યું કે 2009માં ભાજપ માટે કપરી ચૂંટણી હતી, હારી પણ ગયું હતું, પણ તેમ છતાં કર્ણાટક એમની સાથે રહ્યું હતું. અને પાછલી 3 ચૂંટણીમાં કર્ણાટકે ડબલ ડિજિટમાં ખૂબ સારી બેઠકો આપી છે. તો જે દક્ષિણ ભારતની આપની કમ્પ્લેન હતી એમાં મેં કર્ણાટક ગણાયું હતું જી, એ પ્રમાણે. અને આંધ્રપ્રદેશનો પણ આપે જે આંકડો કહ્યો એ પણ બિલીવેબલ છે. આ વખતે બહુ સ્પષ્ટ હતું, 19 થી 22 બીજેપી બહુ સ્પષ્ટ હતું કે જગનની સામે છે આ વખતે વેવ, અને ત્યાં વિધાનસભાની પણ ચૂંટણી. એટલે ભાજપે કેલ્ક્યુલેટિવલી ચંદ્રાબાબુ નાયડુ અને જે બીજા પેલા જે એક્ટર છે એમની સાથે, બેની સાથે, પવન કલ્યાણની સાથે ત્યાં ટાઈઅપ કર્યો હતો કે ભાજપ ખાલી 6 જ સીટો પર ત્યાં લડે છે. એટલે ભાજપને કોઈ બહુ મોટો ગેઇન નથી મેળવવાનો, ઇટ વિલ બી અ સ્મોલ ગેઇન. પણ જે નરેન્દ્રભાઈની મોદીની રેલીને જે ત્યાં ટ્રેક્શન મળતું હતું, અને જે કંઈ આપણા પત્રકાર મિત્રો ત્યાં જઈને આવ્યા, દે વેર સેઇંગ કે ખૂબ સારો ગેઇન એનડીએ માટે અને થોડો ગેઇન ભાજપ માટે આંધ્રપ્રદેશમાં આ વખતે છે. તેલંગાણામાં પણ આપને કદાચ એ જોવા મળશે. તેલંગાણાના પણ આંકડા આપણી પાસે આવી ગયા છે. આંકડા પણ આપણે ફ્લેશ કરીશું, પરંતુ અમારી પાસે જે આંકડા આવ્યા છે એ આપણે જણાવીએ. તેલંગાણાની જો વાત કરીએ તો બીજેપી 7 થી 10 એટલે કે એનડીએ ને 7 થી 10 અને ઇન્ડિયા ગઠબંધનને 5 થી 8 બેઠક, અદર્શને 3 થી 5. આંકડો જે મેં ગેઇન કહ્યું કે 4 બેઠકો આઈ થિંક ભાજપની ગઈ વખતે તેલંગાણામાં હતી, એમાંથી આપે કેટલી 7 થી 10 ઇન્ડિયા ગઠબંધન એનડીએ ને 7 થી 10. એટલે તેલંગાણામાં પણ ગેઇન એક્સપેક્ટેડ હતો. આંધ્રપ્રદેશ, તેલંગાણા બંનેમાં ગેઇન એક્સપેક્ટેડ હતો. કર્ણાટકનું આપે જે કહ્યું એમ લાગતું હતું કે ભાજપને આંચકો પડશે, પણ ભાજપને જે ધારવામાં આવતું હતું એના કરતા સારી સીટો આ એમઆઈએમ ફેક્ટર કેટલું કામ કરે છે અહીંયા? અધર્સમાં 3 થી 5 છે. મને લાગે છે કે સીટ વાઇઝ જ્યારે આપણને આંકડા આવશે ત્યારે ખબર પડશે. અત્યારે ઓવરઓલ છે એમાં મને ખબર નથી કે એનડીએમાં કઈ પાર્ટી. આ વખતે ઓવેસીની બેઠક સૌથી વધારે ચર્ચામાં રહી છે એમઆઈએમ ની વાત કરીએ તો. હા, ખૂબ ચર્ચામાં હૈદરાબાદની, જેને આરએસએસ ને બાજુ ભાગ્યનગર કહે છે, એ બેઠક ખૂબ જ ચર્ચામાં રહી. જો કે બેઠક વાઇઝ આપણી પાસે અત્યારે આંકડા સારો નથી, એના માટે આપણે 4મી તારીખની રાહ જોઈશું, એના પર વિશેષ ટિપ્પણી અત્યારે કરવી. બિલકુલ. તો આંકડા સામે આવી રહ્યા છે. સિદ્ધાર્થ, આપણી પાસે સાઉથ પોકેટના જે આંકડા છે, કુલ મળીને જો આ આંકડા ટોટલ સીટની આપણે વાત કરીએ તો 131 આ બેઠક, અને જેમાંથી જો આપણે વાત કરીએ તો 131 માંથી એનડીએ માટે 51 થી 54 બેઠકોનું અનુમાન છે, ઇન્ડિયા માટે 64 થી 67 બેઠકોનું અનુમાન છે, ને અધર્સ 14 થી 17 બેઠકો લઈ શકે છે. પરંતુ આ 543 માંથી 131 નું જ પિક્ચર છે. હજી પણ મોટા ભાગનું પિક્ચર આવવાનું બાકી છે. પરંતુ અહીંયા આગળ ભલે પાર્થિવરાજભાઈ ના હરખાતા હોય, ઇન્ડિયા ગઠબંધનના અનેક સાથીઓ તેમના હરખાતા હશે આ આંકડો જોઈને, કારણ કે જે આંકડો 2014-19માં જોવા મળ્યો છે તેની કરતા વધુ સારો આંકડો હોઈ શકે છે, જે એક્ઝિટ પોલ સંધ્યા બતાવી રહ્યું છે તે પ્રમાણે. હજી નોર્થ ઇન્ડિયા અને હજી અલગ અલગ ફેઝ તો બાકી છે. જી, તો હજુ તો મધ્ય જે આખો ભારતનો એરિયા છે, અને આ સાથે જ આપણે ઉત્તર ભારતની, ઉત્તર પૂર્વીય રાજ્યોની પણ વાત કરવાની છે. પરંતુ સૌથી પહેલા આ જે સાઉથ ઇન્ડિયાનું જે આ પોકેટ છે, અને તેમાંથી ટોટલ 131 સીટોનો આપણે આ સર્વે આપ્યો છે, ને જેમાં એનડીએને 51 થી 54, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 64 થી 67 બેઠક અત્યારે જઈ રહી છે. આગળ આવીશું, યુપીનું ચિત્ર શું કહી રહ્યું છે, જે ચિત્ર લઈને પણ આપની સમક્ષ અમે હાજર થઈશું.